आंखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े हर द्वार खोल के गगन कहे विजयी भव विजयी भव। जय श्री राम मित्रों, હું સ્ટોક માર્કેટની વિડીયો સિરીઝમાં તમારું બધાનું સ્વાગત કરું છું. લર્ન ટુ ટ્રેડ ઉપર જઈએ તેની પહેલાં મેં ઘણી બધી વિડીયો સિરીઝ બનાવી છે. આ વિડીયો સિરીઝ કમ્પ્લીટલી બિગિનર ટુ એડવાન્સ લેવલની રહેવાની છે. તમને થોડાક એપિસોડ છે એવું લાગશે કે આ વિડીયો સિરીઝ અમને આવડે છે, અને આ પાછું ગેમ શીખીએ, પણ તમે બિગિનરથી મારે એડવાન્સ લેવલ સુધી તમને લઈ જવાના છે. હું એ લેવલથી ચાલુ કરીશ કે ઝીરોથી માંડીને હીરો સુધી, એમ ઝીરો હીરો ટ્રેડ્સ આપણે ઘણા બધા લઈએ છીએ. એવી રીતે તમારે આ તમને શીખવાડવાનું છે. લર્ન ટુ ટ્રેડ એપિસોડ નંબર 1. હવે આ વિચાર મને આવ્યો ક્યાંથી? ઘણી બધી તમે વિડીયો છે યુટ્યુબમાં વિડીયો સિરીઝ જોઈ છે, એમાં ટેકનિકલ એનાલિસિસ આવે છે, ફંડામેન્ટલ એનાલિસિસ આવે છે. આ બે વસ્તુ ઉપર શીખવાડ. પણ હવે આપણે આ બે વસ્તુ કરતાં દુનિયાના ટ્રેન્ડ 5 વર્ષ પહેલાં આ બે વસ્તુ ઉપર જ હતો. આ 3 વસ્તુ ઉપર માઇન્ડસેટ, ચાલો આપણે એમાં એડ કરી દઈએ. આ 3 વસ્તુ ઉપર ટ્રેડ હતું. હવે ટ્રેડરને આગળ વધવું છે તો આ 3 વસ્તુથી નથી ચાલે, કારણ કે તેને ભવિષ્યમાં ચેટ જીપીટી, અલગો સોફ્ટવેર, કોમોડિટી, ફ્યુચર ઓપ્શન્સ આ બધું યુઝ કરવાનું જ છે. એના વગર એનું ઉદાહરણ નથી. કારણ કે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ એ લોકો શું યુઝ કરે છે? શું આપણી જેમ મેન્યુઅલી એ લોકો શોધ મૂકતા છે? ના, એના માટે અલગો સોફ્ટવેર એ લોકો યુઝ કરે છે. આ વસ્તુ સુધી મારે તમને લઈ જવાના છે, કારણ કે કોલેજ લાઈફમાં તમને ગ્રેજ્યુએટ થાવ, ચાલો તમે ફાઇનાન્સમાં માસ્ટર કરો છો તો એમાં આ વસ્તુ ફંડામેન્ટલ એનાલિસિસ કરતાં થોડુંક આવડે. ચાલો સીએ છો, સીએફએ છો, અને જ્યાં ગ્રેજ્યુએટ છે, સાયન્સનો સ્ટુડન્ટ છે કે આર્ટ્સનો સ્ટુડન્ટ છે, જે ફાઇનાન્સ સાથે કંઈ લેવા દેવા નથી, એ લોકોને હું ફંડામેન્ટલ એનાલિસિસ કરાવતા શીખવાડવું હોય એટલે ફંડામેન્ટલમાં કેટલા પ્રોબ્લેમ્સ થાય ને વાત ન પૂછો. આ બધું વસ્તુઓ મારે દૂર કરવાની છે. એટલા માટે હું આ વિડીયો સિરીઝ લાવ્યો છું. ટાઈપ્સ ઓફ ટ્રેડર, ટ્રેડિંગ સેટઅપ, ટૂલ્સ કયા કયા છે, ટેકનિકલ એનાલિસિસ શું આવે, સ્વિંગ ટ્રેડિંગ શું આવે, એ બધા વસ્તુ આજે આપણે ચર્ચા કરીએ. અહીંયા મુખ્યત્વે 2 પ્રકારના ટ્રેડર છે. ઇન્ટ્રાડે ટ્રેડર છે અને પોઝિશનલ ટ્રેડર છે. ઇન્ટ્રાડે ટ્રેડર એટલે એવા પ્રકારના ટ્રેડર કે જે પોઝિશન ઓવરનાઇટ લઈ જાય છે. નહીં, ઇન્ટ્રાડે ટ્રેડર એટલે એવા પ્રકારના ટ્રેડર જે પોઝિશન ઓવરનાઇટ નથી લઈ જતા. ઇક્વિટીની પોઝિશન હોય તો 3.5 પહેલા સ્કોર ઓફ કરી નાખે, અને કમોડિટીની પોઝિશન હોય તો 11, 11.5 સ્ક્વેર ઓફ કરી નાખે એ લોકો. પછી એ માણસે ફંડામેન્ટલ નોલેજની જરૂર નથી, એને ટેકનિકલ નોલેજની વધારે જરૂર પડે. રિસ્ક રિવોર્ડ રેશિયો ખૂબ જ સારો રાખવો પડે. એને સ્ટોપલોસ હિટ એટલે સ્ટોપલોસ હિટ જ હોવો પડે. હિટ એન્ડ ગો વાળો સ્ટોપલોસ રાખવાનો હોય. હિટ એન્ડ ગો વાળો સ્ટોપલોસ એટલે એવા પ્રકારનો સ્ટોપલોસ કે મેં અહીંયા પોઝિશન આજે મારી ઇન્ટ્રાડેની બનાવી, પછી હું તરત નીચે એનો સ્ટોપલોસ લગાવી દઉં મારા રિસ્ક રિવોર્ડ મુજબ. એટલે મારે ભાવને ન જોવાનો હોય. 1 રૂપિયા ઉપર હોય આપણા સ્ટોપલોસ, 1 રૂપિયા દૂર હોય તો મારે સ્ટોપલોસ દૂર ન કરવાનો હોય. એવા પ્રકારના સ્ટોપલોસને હિટ એન્ડ રન ગો વાળો સ્ટોપલોસ કહેવામાં આવે છે. કારણ કે રિસ્ક રિવોર્ડ રેશિયો, કારણ કે તમારે ઓવરનાઇટ પોઝિશન લઈને જ જવાની, કપાઈ જ જવાની છે પોઝિશન, કેરી ફોરવર્ડ તો કરવાના નથી. તો એમાં શું થાય, તમને લેવરેજ મળી રહે, એટલે તમારે માર્જિન મળી રહે.
એટલે તમારે ઓછી કેપિટલની જરૂર પડે છે. પોઝિશનલ ટ્રેડર એટલે એવા ટ્રેડર કે તે એક નાઇટ તો કે સ્ક્વેર નેક્સ્ટ ડે ઉપર તો પોઝિશન લઈ જાય છે. નેક્સ્ટ ડે કાઢશે કે 1 વર્ષ 2 વર્ષ પછી કાઢશે કંઈ ખબર નથી હોય. એવા પ્રકારના ટ્રેડરને પોઝિશનલ ટ્રેડર કહેવામાં આવે છે. તેમના ફંડામેન્ટલની સાથે ટેકનિકલ નોલેજની પણ જરૂર હોય છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ઇમ્પોર્ટન્ટ આમને પણ છે, પણ ઇન્ટ્રાડે ટ્રેડર જેટલો ઇમ્પોર્ટન્ટ નથી. તેમને ઝાઝા કેપિટલની જરૂર પડે છે. ફ્યુચર ઓપ્શન કરતા હોય ને ટીલ એક્સપાયરી સુધી લઈ જતા હોય તેઓ એવાને પણ પોઝિશનલ ટ્રેડરમાં મૂકવામાં આવે છે. ઇન્ટ્રાડે ટ્રેડર એટલે એવા કે ઈઓડી કામ એનું બધું સ્ક્વેર ઓફ હોય. ટ્રેડિંગ સેટઅપ કેવું હોય છે બિગિનર ટ્રેડરનું ને પ્રો ટ્રેડરનું? બિગિનર ટ્રેડરનું એવું સેટઅપ હોય છે, 1 મોબાઈલ ડિવાઇસની જરૂર પડે, કમ્પલસરી છે એટલું તો. કદાચ એક લેપટોપ કે ટેબ્લેટ ન પણ હોય તો ચાલે. પ્રો ટ્રેડર એટલે એવા પ્રકારનો ટ્રેડર જેને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય, 3 વર્ષે પ્રોફિટેબલ હોય, ત્યારે એ પ્રો ટ્રેડરના કેટેગરીમાં કન્સિડર કરવામાં આવે છે. આ પ્રો ટ્રેડરને શું છે, એક મોબાઈલ ડિવાઇસ અને 2 ડિવાઇસ સેટઅપની જરૂર પડે છે. ટૂલ્સ રિક્વાયર ફોર ટ્રેડિંગ હવે શું છે, ચાર્ટિંગ સોફ્ટવેર આવે ચાર્ટનું એનાલિસિસ કરવા માટે, અને ટ્રેડિંગ સોફ્ટવેર જે તમારે લે વેચ કરવા માટે સોફ્ટવેર આવે છે એવા પ્રકારનો સોફ્ટવેર. સ્ટોકેજ, સ્ક્રીનર, ચાર્ટિંગ અલગ સોફ્ટવેર ને ChatGPT આ સોફ્ટવેર છે ને જે મેં તમને છેલ્લા 5 કીધા ને, એ સોફ્ટવેર કદાચ ન પણ હોય ને તો પણ ચાલે, પણ આ 2 સોફ્ટવેરની નેસેસરી છે. સ્ક્રીનર ને ચાર્ટિંગ એટલા માટે કારણ કે બ્રેકઆઉટ ને એવું આઈડેન્ટિફાઈ કરવું હોય ને એના માટે. સ્ટોકેજ એ ઈઓડી વર્ક માટે ખૂબ જ સારો સોફ્ટવેર છે. અને હવે રોબોટિક બધું થઈ રહ્યું છે તો આ અલગો સોફ્ટવેર ને ChatGPT પણ આપણે હવે યુઝ કરતા થઈએ. આજથી 5 થી 10 વર્ષ પહેલા આ 2 સોફ્ટવેર જ આવતા હતા. આ કોઈ નીચેનાની જરૂર નહોતી, હવે જરૂર પડે છે. આ તમારે કેપિટલ માર્કેટ 15 દિવસો વાંચવું પડે 92 પેજનું, એમાંથી કંપની આઈડેન્ટિફાઈ કરો કે પછી આવા સોફ્ટવેરનો યુઝ કરીને તમે કરો. હવે ટ્રેડિંગ ટેકનિકલ એનાલિસિસ ને સ્વિંગ ટ્રેડ. ટેકનિકલ એનાલિસિસ એટલે હવે હું તમને આમાં એવું ટેકનિકલ એનાલિસિસ શીખવાડવાનો છું કે તમે આ ટેકનિકલ એનાલિસિસ એકવાર તમે વ્યવસ્થિત સમજી લો. સ્ટોક માર્કેટમાં પણ કામમાં આવશે, કમોડિટીમાં કામમાં આવશે, ફોરેક્સમાં કામમાં આવશે, કરન્સીમાં કામમાં આવશે, પ્લસ આપણે ક્રિપ્ટો ટ્રેડિંગમાં પણ કામમાં આવશે. એક વાર સ્ટોક માર્કેટમાંથી તમે ટેકનિકલ એનાલિસિસ તમે શીખો ને, અમેરિકન સ્ટોક માર્કેટમાં એ વર્ક કરશે, ઇન્ડિયનમાં નેસ્ડેકમાં, ડાઉ જોન્સ, પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જમાં એ મને એ જ કામ કરવાનું છે. એવા પ્રકારનું સ્ટોક માર્કેટ છે. કંપની એનાલિસિસ પણ એ જ આવે છે. ફરક શું આવે છે કે ઇન્ડિયામાં લિસ્ટેડ કંપની હોય તો ઇન્ડિયામાં કરી, અમેરિકાની કંપની હોય તો અમેરિકામાં શોધો પડે. ફરક આટલો. બાકી ફંડામેન્ટલ ને ટેકનિકલ નોલેજ તો બધામાં સેમ જ આવે છે. હવે આ વિડીયો સિરીઝ અંતે તમને પ્રો ટ્રેડર બનાવવા માંગવાના છે. ઝીરો ટ્રેડર છો, તમે અકાઉન્ટ પણ ખોલાવો ને તો એ માણસને હું પ્રો ટ્રેડર બનાવવા માંગુ. ખેતીવાડી કરતો હોય, જેને શીખવાની ઈચ્છા છે એવા માણસને આપણે આ વસ્તુમાં શીખવાડવાનું છે. એટલા માટે આ ફ્રી ઓફ કોસ્ટ હું આ વસ્તુ લાવું છું. કારણ કે નોલેજ વગર માણસો જો જ્યાં સુધી આમાં આવશે ને તો એ
આ કેમ કે 98% ને બધા લોસ કરે છે. આ રેશિયો હજી વધવાનો છે, ઘટવાનો નથી. હજી રેશિયો વધશે. આપણે 0%માં આપણે 1% ઉપર કેમ મૂવ થવું ને એના વિશે આમાં હું ચર્ચા કરવાનો છું.